નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ ત્રીજો, જેમાં ત્રીજો પાઠ છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. સંસ્કૃત વિષયનો પાઠ છે, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. મિત્રો, પ્રથમ પ્રશ્ન આપેલ છે, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. આ પેરેગ્રાફ તમારા અહીં જેમ છે એમ જ લખવાનો છે, એટલે હું અહીં આ પેરેગ્રાફનું વાંચન કરતો નથી. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, નીચે આ લખેલો ફકરો વાંચીને પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો. એમાં પેરેગ્રાફ આપેલ છે, એકસ્મિન વને એકઃ કાકઃ નિવસતિ, સઃ અતીવ બુભુક્ષિતઃ અસ્તિ, સઃ ભોજન અન્વેષણાય અત્ર તત્ર ભ્રમતિ, અંતે સઃ એકામ રોટિકામ અપશ્યત, બુભુક્ષિતઃ કાકઃ તામ રોટિકામ ખાદિતુમ તત્પરઃ અભવત. તદા એકઃ માર્જારઃ તત્ર આગચ્છતિ, સઃ માર્જારः અતીવ ચતુરः અસ્તિ, સઃ કાકસ્ય પ્રશંસાં કર્તું વદતિ યત કાકરાજ તવ સ્વરः અતીવ મધુરः અસ્તિ, એકં ગીतं ગાયતુ ઇતિ પ્રાર્થયે. યદા સઃ ગીतं ગાયતિ તદા રોટિકા અધઃ પતતિ, માર્જારः રોટિકાં નીત્વા ધાવતિ. હવે આપણે પ્રશ્ન જોઈએ, કાકઃ કુત્ર આસીત? તો ઉત્તર બનશે કાકઃ એકસ્મિન વને આસીત. બીજો પ્રશ્ન છે, બુભુક્ષિતઃ કાકઃ કિમ અપશ્યત? ઉત્તર બનશે બુભુક્ષિતઃ કાકઃ એકામ રોટિકામ અપશ્યત. કઃ અતીવ ચતુરઃ આસીત? ઉત્તરમસ્તિ માર્જારઃ અતીવ ચતુરઃ આસીત. માર્જારः કાકસ્ય પ્રશંસાં કથમ અકરોત? ઉત્તરમસ્તિ માર્જારः અવદત યત કાકરાજ તવ સ્વરः અતીવ મધુરः અસ્તિ, એકં ગીतं ગાયતુ ઇતિ પ્રાર્થયે. ઇતિ કાકસ્ય પ્રશંસાં અકરોત. કાકઃ કિમ કરોતિ? ઉત્તરः अस्ति કાકઃ ગીतं ગાયતિ. પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલા શબ્દોના ઉચિત સંસ્કૃત શબ્દ લખો. જેમ કે આજે તો એના માટે છે અદ્ય, સરકાર એના માટે સર્વકારઃ, ઉપાડે છે ઉત્થાપયતિ, વહે છે વહતી, વિમાન માટે વિમાનમ. ચોથું છે, કૌંસમાં આપેલ શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો. જેમાં અહમ ખાલી જગ્યા વિદ્યાલયમ ગચ્છામિ, તો અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છામિ. બીજું છે, ખાલી જગ્યા મહાન શિષ્ય અસ્તિ, તો એમાં જવાબ આવે છે એકલવ્ય મહાન શિષ્ય અસ્તિ. ત્રીજું છે, સહ ખાલી જગ્યા તામ મૂર્તિમ અદર્શયત, એમાં આવે છે સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. ચોથું છે, અર્જુન મહાન ધનુર્ધરઃ આસીત, કુક્કુરઃ પસતિ, અને દ્રોણાચાર્ય એકલવ્યસ્ય સમીપમ ગચ્છતિ. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાનો પ્રશ્ન છે. જેમ કે ગમ, તો ગમ ઉપરથી બનશે ગંતુમ, વદ એની ઉપરથી બનશે વક્તુમ, ખાદ ઉપરથી બનશે ખાદિતુમ, ભૂ એટલે કે ભવ ઉપરથી બનશે ભવિતુમ, ચલ ઉપરથી બનશે ચલિતુમ, પઠ ઉપરથી બનશે પઠિતુમ. છઠ્ઠો પ્રશ્ન છે, ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો. રાધા વદતિ, રાધા અવદત. એકલવ્ય રચયતિ, એકલવ્ય અરચયત. શિષ્ય નમતિ, એની ઉપરથી બનશે શિષ્ય અનમત. શિક્ષિકા ગચ્છતિ ઉપરથી શિક્ષિકા અગચ્છત. કુકુર પસતિ, એની ઉપરથી કુકુર અપસત. બાલક દર્શયતિ, બાલક અદર્શયત. અર્જુન સીવ્યતિ, અર્જુન અસીવ્યત. ત્યારબાદ પ્રશ્ન 7મો, ચિત્રના આધારે યોગ્ય વાક્ય પસંદ કરીને લખો. તમને અહીં વાક્યો આપેલા છે, આપણે ચિત્ર જોતા જઈએ અને વાક્ય મૂકીએ. તો આના માટે આપણે લખી શકીએ એકઃ બાલકઃ આસીત. બીજું ચિત્ર, એના માટે લખીશું દ્રોણાચાર્ય એતદ્ દ્રષ્ટવા પૃચ્છત કઃ તવ આચાર્યઃ. ત્રીજું છે, તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદર્શયત. ચોથા ચિત્રની સામે આવશે એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદચ્ચ. પાંચમા ચિત્રમાં આવશે એકલવ્ય બાણૈ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. અને છઠ્ઠા ચિત્રમાં સામે આવશે પ્રાતઃ આરભ્ય સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત.
ત્યારબાદ પ્રશ્ન 8મો છે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ. અસ્માકમ ભારત દેશે અનેકાહ નદ્યઃ સંતિ ગંગા યમુના સાબરમતી નર્મદા ઇત્યાદયઃ સર્વાસુ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ નિદાધે અપિ તસ્યાઃ પ્રવાહો ન શુષ્યતિ सा हिमालयात् प्रवहति सागरं प्रति वहति च प्रयागे गंगायाः यमुनायाश्च संगमः भवति संगमस्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति धन्यं गंगादर्शनं पुण्यं गंगाजले स्नानम् सर्वासु नदीषु का श्रेष्ठा नदी अस्ति उत्तरमस्ति सर्वासु नदीषु गंगा श्रेष्ठा नदी अस्ति निदाधे अपि कस्याः प्रवाहः न शुष्यति निदाते अपि गंगायाः प्रवाहो न शुष्यति कुत्र गंगायाः यमुनायाश्च संगमः भवति प्रयागे गंगायाः यमुनायाश्च संगमः भवति संगमस्थाने स्नानेन के पवित्राः भवन्ति संगमस्थाने स्नानेन जनाः पवित्राः भवन्ति અને ત્યારબાદ તમને શું તમે જાણો છો એમાં સ્મનો પ્રયોગ છે એ બતાવેલો છે. જેમ કે યસ્તન ભૂતકાળમાં વાક્ય બનાવતી વખતે યસ્તન ભૂતકાળના રૂપનો પ્રયોગ થાય છે, પણ જ્યારે તે જ પુરુષ અને વચન વર્તમાન કાળના રૂપો બનાવીને પાછળ સ્મ એટલે કે ભૂતકાળ મૂકવાથી વાક્ય રચના ભૂતકાળમાં બની જાય. જેમ કે મહેશઃ ગૃહમ અગચ્છત એ યસ્તન ભૂતકાળ છે. અને બીજું મહેશઃ ગૃહમ ગચ્છતિ સ્મ, તો અહીં સ્મનો પ્રયોગ કરીને મહેશઃ ગૃહમ ગચ્છતિ સ્મ એ રીતે ભૂતકાળનો પ્રયોગ કરેલો છે. તો મિત્રો આ રીતે આપણે આ સમગ્ર પાઠનું સોલ્યુશન છે એ જોયું છે. આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. મિત્રો આવા જ અન્ય વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.